વેલકમ. આ લેક્ચરમાં આપણે મોર રિલે વિશે સ્ટડી કરીશું. મોર રિલે એક પ્રકારની ડિસ્ટન્સ રિલે છે. આગળના લેક્ચર્સમાં આપણે એડમિટન્સ રિલે અને રિએક્ટન્સ રિલે જે પણ ડિસ્ટન્સ રિલેઝ છે એ ડિસ્કસ કરી હતી. એડમિટન્સ રિલે લાઇનનો ઇમ્પિડન્સ ઇમ્પિડન્સ રિલે લાઇનનો ઇમ્પિડન્સ માપે છે. રિએક્ટન્સ રિલે લાઇનનો રિએક્ટન્સ મેઝર કરે છે. હવે આજના લેક્ચરમાં આપણે મો રિલે વિશે સ્ટડી કરીશું. મો એટલે શું? મો એકચ્યુઅલી યુનિટ છે એડમિટન્સનો. જેમ OH એમ ઓમ જે યુનિટ છે ઇમ્પિડન્સનો, તો એડમિટન્સ યુનિટ આપણે MHOMOR કહીએ છીએ. તો એ પ્રકારની રિલેને આપણે મો રિલે કહીએ છીએ. આ મો રિલેનું જે કન્સ્ટ્રક્શન છે એ આપણે ડિસ્કસ કરીએ. તો કે એલ્યુમિનિયમ કપ પ્રકારની રિલે આપણે યુઝ કરીએ છીએ. ઇન્ડક્શન એલ્યુમિનિયમ કપ પ્રકારની, ઇન્ડક્શન ડિસ્ક પ્રકારની રિલે આપણે જોઈ છે. તો એમાં ડિસ્કની જગ્યાએ એલ્યુમિનિયમ કપ હોય છે વિચ ઇઝ લાઇટર દેન ધ ડિસ્ક, અને ડિસ્ક કરતા એકદમ હલકો હોય વજનમાં, અને એનો ટોર્ક ટુ વેટ રેશિયો વધારે હોય. હવે આ જે રિલે છે તેને ઓપરેટિંગ કોઇલ દ્વારા ઓપરેટિંગ ટોર્ક આપણે આપીએ છીએ. ઓપરેટિંગ કોઇલને આપણે કરંટ સપ્લાય કરીએ છીએ સિટીમાંથી. હવે જે રિસ્ટર્નિંગ કોઇલ છે રિલેને, એ રિસ્ટર્નિંગ કોઇલને આપણે પેરેલલમાં પોલારાઇઝિંગ કોઇલ્સ આપણે કનેક્ટ કરીએ છીએ. અને પોલારાઇઝિંગ કોઇલની એક સિરીઝમાં આપણે કેપેસિટર યુઝ કરીએ છીએ. તો કેપેસિટર બે પોલારાઇઝિંગ કોઇલ્સ ઉપર અને નીચેના પોલ્સમાં, ઉપરનો પોલ મેં બતાવ્યો નથી અહીંયા આપણે ફિગરમાં, પણ ઉપર અને નીચે પોલ્સ જે હોય છે રિલેના, 4 પોલ્સ રિલે સ્ટ્રક્ચર છે, 4 પોલ છે રિલેના. એમાં ડાબી પોલ ઉપર ઓપરેટિંગ કોઇલ, જમણી પોલ ઉપર આપણે રિસ્ટર્નિંગ કોઇલ, ઉપર અને નીચે આપણે પોલારાઇઝિંગ કોઇલ્સ યુઝ કરીએ છીએ, જેની સિરીઝમાં કેપેસિટર કનેક્ટ કરેલો છે. તો કેપેસિટરને બે પોલારાઇઝિંગ કોઇલ્સનું સ્ટ્રક્ચર જે છે એ આપણે રિસ્ટર્નિંગ કોઇલની પેરેલલમાં કનેક્ટ કર્યું છે. રિસ્ટર્નિંગ કોઇલને આપણે VT માંથી વોલ્ટેજ V સપ્લાય કરીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ મો ટાઇપ રિલે કન્સ્ટ્રક્શન. તો નેક્સ્ટ એનું આપણે ઓપરેશન ડિસ્કસ કરીએ કે આ જે રિલે છે તે હાઈ સ્પીડ રિલે છે. હવે આ રિલેમાં મેં જેમ કહ્યું કે ડાબી બાજુના પોલ ઉપર આપણે ઓપરેટિંગ કોઇલ બતાવેલી હતી, જેને આપણે કરંટ સપ્લાય કરીએ છીએ, વિચ ઇઝ ઓન એન ઓપરેટિંગ ક્વોન્ટિટી. મતલબ ઓપરેટિંગ ક્વોન્ટિટી કે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી, અહીંયા એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી કરંટ છે. જે ઉપર અને નીચે પોલ્સ ઉપર આપણે કોઇલ્સ લગાવી તે પોલારાઇઝિંગ કોઇલ્સ, એ પોલારાઇઝિંગ ફ્લક્સ ઉત્પન્ન કરશે. પોલારાઇઝિંગ ફ્લક્સ અને ઓપરેટિંગ કોઇલના ફ્લક્સ એના લીધે જે ટોર્ક ઉત્પન્ન થાય છે, ઓપરેટિંગ ટોર્ક, એ K1 VI cos થીટા માઇનસ આલ્ફા એના બરોબર હોય છે. વોલ્ટેજ V PT માંથી મળે છે, કરંટ I CT માંથી, અને cos થીટા માઇનસ આલ્ફા. ફ્લક્સ પ્રોડ્યુસ બાય રિસ્ટર્નિંગ કોઇલ એ શું છે? K2 V સ્ક્વેર. મતલબ રિસ્ટર્નિંગ ટોર્ક કેટલો હશે? K2 V સ્ક્વેર. અને સ્પ્રિંગ આપણે જે યુઝ કરીએ રીસેટ માટેને, તો એ સ્પ્રિંગ જે છે એનો ટોર્ક આપણે કન્સિડર કરીએ K3. ઓકે, તો જે રિલેનો ટોર્ક ઇક્વેશન છે મો રિલેનું, એ બનશે જનરલ ટોર્ક ઇક્વેશન K1 VI cos થીટા માઇનસ આલ્ફા. આ cos થીટા માઇનસ આલ્ફા આપણે પેલા કેપેસિટર અને ફેઝ શિફ્ટિંગ સર્કિટ જે રિલેના ડાયાગ્રામમાં નહોતી બતાવેલી, એ ફેઝ શિફ્ટિંગ સર્કિટના પેરામીટર્સ ચેન્જ કરીને અને કેપેસિટરની વેલ્યુ એડજસ્ટ કરીને આપણે ઓપરેટિંગ ટોર્ક K1 VI cos થીટા માઇનસ આલ્ફા મળે, જે પોઝિટિવ છે. K2 V સ્ક્વેર એ શું છે? રિસ્ટ્રેનિંગ ટોર્ક છે. K2 V સ્ક્વેર એ રિસ્ટ્રેનિંગ ટોર્ક છે, અને K3 સ્પ્રિંગ ટોર્ક છે. હવે K3 ને આપણે નિગ્લેક્ટ કરીએ તો જે રિલેનું ટોર્ક ઓપરેશન, રિલે ઓપરેટ થવા માટે શું કન્ડિશન છે? આ જે K1 VI cos થીટા માઇનસ આલ્ફા જે શું કહે છે? ઓપરેટિંગ ટોર્ક, એ મસ્ટ બી ગ્રેટર દેન K2 V સ્ક્વેર, મતલબ રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતા વધવો જોઈએ. હવે ઇક્વેશન આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો જે V સ્ક્વેર છે, જે V સ્ક્વેર છે એના છેદમાં આપણે V અને I આપણે એ ટર્મ્સ લાવ્યા. આ V અને I છે એ V સ્ક્વેરના છેદમાં લાવ્યા. તો which will become less than K1 cos theta minus alpha upon K2. બરોબર? તો K1 K2 ને બધી ટર્મ્સને એક બાજુ લઈ ગયા, cos theta minus alpha, અને આ જે VI ટર્મ છે એને આપણે શું કર્યું? V સ્ક્વેરના ડિનોમિનેટરમાં લાવ્યા. હવે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ તો V સ્ક્વેરનો સ્ક્વેર અને V કેન્સલ થઈ જાય, તો V upon I શું રહેશે? V upon I Z.
which is less than K1 K2 cos theta minus alpha. મતલબ રિલે ક્યારે ઓપરેટ થશે કે જે એંગલ છે, જે ઇમ્પિડન્સ છે એનો એંગલ એના સેટ એંગલ કરતા ઓછો થાય ત્યારે. So when relay is on the verge of operation, Z is less than K1 K2 into cos theta minus alpha. હવે આ રિલેની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો જે ઇક્વેશન આપણે ઓપ્ટેન કર્યું Z ઇમ્પિડન્સ Z is equal to K1 K2 cos theta minus alpha. તો આ ઇક્વેશનમાં જે છે એ ઇક્વેશન શોઝ ધેટ કે આ રિલેની જે કેરેક્ટરિસ્ટિક છે એકદમ એક સર્ક્યુલર છે. તમે એને બંને સાઈડ સ્ક્વેર કરો અને ઓપ્ટેન કરો ને જે આપણે એકચ્યુઅલી હાલ ડિસ્કશનના પોઈન્ટ સ્કોપની બહારની વસ્તુ છે. તો Z is equal to K1 K2 K1 by K2 cos theta minus alpha એક સર્કલનું ઇક્વેશન બને છે અને જેનું સેન્ટર શું છે એ સર્કલ પરનો પરિઘ મતલબ સર્કલનો જે સર્કમફરન્સ છે એ જ એનું સેન્ટર બનશે. ધેટ મીન્સ એની ડાયરેક્શનલ પ્રોપર્ટી આવે છે એ પછી આપણે ડિસ્કસ કરીશું. તો જે મોર રિલેની કેરેક્ટરિસ્ટિક છે એ આરએક્સ પ્લેન ઉપર આર એટલે રેઝિસ્ટન્સ એક્સ એટલે રિએક્ટન્સ આરએક્સ પ્લેન ઉપર આપણે મોર રિલેની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરીએ છીએ અને z ઇઝ ઇક્વલ ટુ k1 બાય k2 cos થીટા માઇનસ આલ્ફા એ જે સર્કલનું ઇક્વેશન બને છે એ સર્કલનું સેન્ટર શું રહેશે સર્કલ પરનો પરિઘ. ધેટ મીન્સ આરએક્સ પ્લેન ઉપર આ જે સેન્ટર છે આરએક્સ પ્લેનનું એ ક્યાં મળશે આ સર્કલ પરના સર્કમફરન્સ ઉપર મળશે આપણને બરોબર. z ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આ ઇક્વેશનને તમે થોડુંક સિમ્પ્લિફાય કરો z નો સ્ક્વેર કરી દો તો અહીંયા બી સ્ક્વેર થશે અને આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k1 બાય k2 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ આલ્ફા અને એને થોડુંક સિમ્પ્લિફાય કરો તો તમને આરએક્સ પ્લેનનો સર્કલ મળી જાય સોરી ઓરિજિન મળી જાય. તો જે સેન્ટર છે એ અહીંયા છે પણ જે મોરેલિની કેરેક્ટરિસ્ટિક છે એ તમને આ જુઓ આ જે કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરું છું એ ઇમ્પિડન્સ રિલેની છે બરોબર આ રેડ પછી ઇન કલર હું થોડુંક ચેન્જ કરી લઉં આપણે યુઝ કરીએ રિએક્ટન્સ રિલેની આ જે કેરેક્ટરિસ્ટિક છે એ કઈ છે રિએક્ટન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક છે. આ ઇમ્પિડન્સ રિલેની રેડ કલરમાં જે બતાવી તે ઇમ્પિડન્સ રિલે છે અને આ જે બ્લેક કલરની જે કેરેક્ટરિસ્ટિક દેખાય છે તે એડમિટન્સ રિલે અથવા તો મો રિલેની છે. હવે આઈડિયાસ કરી દઈએ આપણે તો ઝેડ थीटा माइनस अल्फा तो z इज इक्वल टू z सेट मतलब सेट इम्पीडेंस इनटू cos थीटा माइनस अल्फा cos थीटा माइनस अल्फा આપણને ક્યાં જોવા મળશે બરાબર એ તમે બતાવો ઇન્ટરપ્શન આ આઈડિયા કયો છે cos થીટા માઇનસ આલ્ફા આ થીટામાંથી આલ્ફા બાદ કરીએ તો આપણને આઈડિયા જે મેં બ્લુ લાઈનમાં બતાવ્યો આ એ એરિયા cos થીટા માઇનસ આલ્ફા. હવે આ રિજનમાં શું કહેવાય પોઝિટિવ ટોર્ક રિજન કહેવાય મતલબ આટલા જ્યારે ઝેડ નો ઇમ્પિડન્સ ઝેડ એ ઝેડ કોસ થીટા માઇનસ આલ્ફા કરતા ઓછો થાય ત્યારે એ રિજિયનમાં રિલે ઓપરેટ થશે અને એ સર્કલની કેરેક્ટરિસ્ટિક્સની બહારનું રિજિયન શું કહેવાય છે નેગેટિવ ટોર્ક રિજિયન બરોબર. હા હવે મેઇન પોઈન્ટ ઉપર આવી કે મોર રિલે કેમ કહીએ છીએ તો z ઇઝ ઇક્વલ ટુ k1 બાય k2 cos થીટા માઇનસ આલ્ફા. હવે બંને સાઈડ આપણે ઇન્વર્સ લઈએ તો 1 બાય z cos થીટા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ k2 બાય k1 મતલબ z ને આપણે પેલી સાઈડ લઈ ગયા cos થીટા માઇનસ આલ્ફા તો 1 બાય z શું કહેવાય છે y ઇન્ટુ cos થીટા માઇનસ આલ્ફા y શું છે એડમિટન્સ cos થીટા માઇનસ આલ્ફા શું છે એંગલ ઓફ ધેટ એડમિટન્સ જે મેઝર કરે છે k2 બાય k1 k2 બાય k1 નાની વેલ્યુ આપણે સેટ કરી શકીએ છીએ. તો more relay is specifically used for overloaded ultra high voltage and extra high voltage transmission lines.
હવે જે ડિસ્ટન્સ પ્રોટેક્શન છે, જેમાં આપણે જનરલી રિલેઝ, ઇમ્પિડન્સ રિલે, રિએક્ટન્સ રિલેનો યુઝ કરીએ છીએ. બરોબર? તો રિલે જે છે એ 60 to 70 ડિગ્રી ઓફ પ્રોટેક્ટેડ ઇમ્પિડન્સ ઓફ લાઈન. ધેટ મીન્સ લાઈનની લેન્થ ઇમ્પિડન્સના લાઈનનો ઇમ્પિડન્સની લેન્થના પ્રોપોર્શનમાં હોય છે. તો જે સ્ટેપ ડિસ્ટન્સ પ્રોટેક્શન આપણે નેક્સ્ટ આગામી લેક્ચરમાં સ્ટડી કરીશું, એમાં આ બધી ક્લિયર કરીશું. ઓકે. મીનવાઇલ આ સ્ટડી કરો તમે, અને ડિસ્ટન્સ પ્રોટેક્શન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.